છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુરના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જિલ્લાના 3 મહત્વપૂર્ણ બ્રિજોના સમારકામ માટે માંગ કરવામાં આવી છે। અલીરાજપુર નાકા પાસેનો બ્રિજ, છોટાઉદેપુરથી કંવાટ રોડ પરનો બ્રિજ તો ડુંગરવાડ બ્રિજ કે જે ભારે વરસાદને કારણે બ્રિજોની હાલત ખરાબ થતા વાહન વ્યવહારમાં મુશ્કેલી થતા તાત્કાલિક સમારકામ કરવા અપીલ કરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓ ખરાબ હાલતમાં, અકસ્માતોના ભય વચ્ચે તાત્કાલિક રિપેરિંગ અને રિસફેસિંગની માંગ વધી છે। છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષના અતિ ભારે વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો પર ભારે નુકસાન થયું છે। રસ્તાઓ પર મોટા ખાડા પડી જતા વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે। ખાડાઓને કારણે અકસ્માતોની શક્યતા વધી રહી છે અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયાનું સામે આવ્યું છે। સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે રસ્તાઓનું રિપેરિંગ, રિસફેસિંગ તથા રોડ શોલ્ડર વાઇડનિંગ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરવામાં આવે। વળાંક ધરાવતા માર્ગો પર ચેતવણીરૂપ સાઇનબોર્ડ, થર્મોપ્લાસ્ટ પટ્ટા તથા કેટાઈ લગાવવામાં આવે કે જેથી રાત્રે અકસ્માતો અટકાવી શકાય, જેમાં પાનવડથી કંવાટ રોડ, કંવાટથી નસવાડી રોડ, તેજગઢથી ઊંચાપાન સિહોદ રોડ, સિહોદથી વાંકી રોડ, ઊંચાપાનથી જાંબુઘોડા, છોટાઉદેપુર જિલ્લા હદ સુધી, સિહોદથી બોડેલી રોડ લોકોએ ગુજરાત તેમજ કેન્દ્ર સરકારના વિઝન મુજબ તાત્કાલિક પગલાં લેવા સંબંધિત વિભાગને અપીલ કરી છે।